રાજ્યમાં GCAS પોર્ટલ સામે આક્રોશ, એબીવીપીનું પોલીસ સાથે ઘર્ષણ, યુનિવર્સિટીને તાળાબંધી, એક કાર્યકર ઇજાગ્રસ્ત અને એક બેભાન। રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ પોર્ટલમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવીને પ્રવેશ મેળવી રહ્યા છે, જેથી આ પોર્ટલ નિષ્ફળ હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે। આજરોજ ગુજરાતમાં એબીવીપીએ GCAS પોર્ટલનો વિરોધ કર્યો હતો, જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરાની યુનિવર્સિટીને તાળાબંધી કરીને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા। આ વિરોધ વચ્ચે એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, જેમાં એક કાર્યકરને ઈજા પહોંચી હતી તો એક કાર્યકર બેભાન થઈને ઢળી પડતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી 15 વિશ્વવિદ્યાલયોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટે GCAS મારફત એડમિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે, પરંતુ તેમાં અમુક ખામીઓ રહેલી છે। તે બાબતે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને એડમિશન LLBમાં પ્રવેશની પ્રક્રિયા ન શરૂ થવી, સ્નાતકના છેલ્લા સેમેસ્ટરના તેમજ પૂરક પરીક્ષાના પરિણામો બાકી છે ત્યારે PGના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા, આ તમામ બાબતોને લઈને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપીના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિભાગો બંધ કરવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।